નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરીશું આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના હિત માટે આજરોજ તારીખ 25/2/2026ની સાંજે થઈ છે એક મોટી જાહેરાત। તો બહેનો, શું છે આ જાહેરાત, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો ખાસ કરીને તમે અંત સુધી જોઈ લેજો બહેનો। તો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટના એક ઐતિહાસિક ચુકાદા બાદ ગુજરાત હાઈકોર્ટે તેવું કહેલું હતું કે આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર 24,800 તેમજ તેડાગર બહેનોનો પગાર 20,300 કરવો, કારણ કે આ મોંઘવારીના યુગમાં 10,000 અને 5,000માં કોઈ આંગણવાડી બહેનોનું ઘર ચાલી શકે તેમ નથી। તો ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટની જે ડબલ ડિવિઝન બેન્ચની જજ દ્વારા જે એક ઐતિહાસિક ચુકાદો આજથી 6 મહિના પહેલા એટલે કે 20 ઓગસ્ટ 2025 અને હાઈકોર્ટે તેમ પણ કહ્યું હતું કે આ વધારો છે તે 6 મહિનાની અંદર સરકારે જાહેર કરવો। તો તે 6 મહિના એટલે કે 20/2/2026ના રોજ 6 મહિના પૂરા થઈ ગયા છે, તેમ છતાં હજી સુધી જાહેરાત થઈ નથી અને 28 ફેબ્રુઆરી સુધીમાં સરકારે આ જાહેરાત કરવી જોશે તેવું ગુજરાત હાઈકોર્ટે એક ચોક્કસ નિવેદન આપ્યું હતું। તો હવે 28 ફેબ્રુઆરીની હવે 2-3 દિવસની વાર છે, તો જોઈએ કે ગુજરાત સરકાર આંગણવાડી બહેનોના પગારમાં વધારો જાહેર કરે છે કે નહીં। તો આ માટે એક ગુજરાત રાજ્યનો જિલ્લો છે, તેમાં 3 દિવસથી આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો જે છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે। તો વાત કરીએ તો વાવ થરાદ જિલ્લામાં આંગણવાડી અને તેડાગર બહેનોની હડતાલ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી છે। તો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને કાર્યકરોએ કામગીરીનો બહિષ્કાર કર્યો છે। તો થરાદનું આનંદનગર આંગણવાડી બહેનોના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું। તો આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે માનદ વેતન અંગે ચુકાદો આપ્યો હોવા છતાં તેમનો અમલ થયો નથી। તો આ ચુકાદાના અમલીકરણની માંગણી સાથે તેઓ છેલ્લા 3 દિવસથી કેન્દ્રો બંધ રાખી હડતાલો પર ઉતર્યા છે। તો ખાસ કરીને જે વાવ થરાદ જિલ્લો છે ત્યાંના જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તે સતત 3 દિવસથી હડતાલ ઉપર ઉતરી ગયા છે અને થરાદનું જે આનંદનગર આંગણવાડી બહેનોના જે સૂત્રોચ્ચારથી છે તે આંગણવાડી કેન્દ્ર છે તે ગુંજી ઉઠ્યું છે। તો ખાસ કરીને આંગણવાડી કાર્યકરોની માંગણી છે કે જો ગુજરાત હાઈકોર્ટે માનદ વેતન અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે, તો છતાં હજી સરકારે તેની અમલ કર્યો નથી। તો આ ચુકાદાના અમલની માંગણી સાથે તેઓ છેલ્લા 3 દિવસથી કેન્દ્રો બંધ રાખી હડતાલો પર ઉતર્યા છે। તો એક આંગણવાડી કાર્યકરે જણાવ્યું હતું કે અમારી માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમે આ આંદોલન સમેટીશું નહીં। તો ભલે 1 મહિનો 2 મહિના થાય, અમે આંગણવાડીને તાળા મારીને જ રાખીશું। તો તેમણે ઉમેર્યું કે ગામના લોકો રોજબરોજ ફોન કરીને બાળકો આંગણવાડીઓથી પાછા ફરતા હોવાની જાણ કરે છે। તો કાર્યકરોએ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે જો સરકાર માટે એક દિવસ દૂધ મોડું આવે તો તે બગડી જાય છે, તો 3 દિવસથી બંધ આટલા આંગણવાડીમાં લોટ એક્સપાયર નહીં થયો હોય, તો સરકારે આ બાબતે કેમ કોઈ ચર્ચા નથી સાંભળતી। તો તેવા પ્રશ્નો પણ તેમણે કર્યા હતા। તો ખાસ કરીને હવે જોઈએ કે આંગણવાડી બહેનોના જે માનદ વેતનમાં વધારો સરકાર જાહેર કરે છે કે નહીં। તો જ્યારે પણ સરકાર વધારો જાહેર કરશે ત્યારે ચોક્કસ વિડીયો બનાવીને તમને માહિતગાર કરીશું। એટલે આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ છે તે તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો।